બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું દશામા માટે સ્પેશિયલ મોતીચૂરના લાડુ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અને હા, શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપી તમે સૌથી પહેલા જોઈ શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આપણે સ્પેશિયલ મોતીચૂરના લાડુ બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 1 વાટકો બેસન લીધેલું છે. જે ચણાનો લોટ કહીએ તે કમસે કમ વજનમાં કરીએ તો 200 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. આ લોટને પહેલા આપણે ચારી લેશું. હંમેશા લોટ ચારીને જ વાપરવાનો. ગમે તે લોટ વાપરીએ પણ હંમેશા ચારી લેવાનો, જેથી કરીને ગાંઠા બિલકુલ નથી રહેતા. આ રીતે બધા ગાંઠા ભાંગી લેવાના. બધો લોટ ચરાઈ ગયો છે. તો હવે તેમાં આપણે 1 ચપટી જેટલો ઓરેન્જ કલર નાખી દેશું અને થોડું થોડું પાણી નાખી અને સરસ મજાનું બેટર તૈયાર કરશું. એક સાથે બધું પાણી નહીં નાખીએ, જેટલા પાણીની જરૂર પડે તેટલું જ પાણી નાખીશું. પાછું થોડુંક પાણી નાખીશું. સરસ એવું મિક્સિંગ કરતા જઈશું. ગાંઠા બેટરમાં બિલકુલ ન રહેવા જોઈએ. હજુ થોડાક કલરની જરૂર પડશે તો વધારે ઉપરથી નાખી દેશું. જુઓ, બેટર કંઈક આ રીતનું રાખવાનું હોય છે. વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં. આ બેટર બનાવવામાં આપણે પોણા ગ્લાસ પાણીની જરૂર પડેલી છે. બેટર રેડી થઈ ગયું છે, તો તેને ઢાંકીને મૂકી દેશો સાઈડ પર. ત્યાર પછી આપણે એક કઢાઈ લીધી છે અને તેમાં આપણે ઘી નાખીશું. ઘીની જગ્યાએ મિત્રો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં તમે ગુંદી બનાવશો એટલે ટેસ્ટ 100 ગણો વધી જશે. ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં ગુંદી બનાવશું. ગુંદી બનાવવા માટે આપણે જારો લીધેલો છે, 1 નંબરનો જારો આવે તે. તમારા ઘરમાં જો જારો અવેલેબલ ન હોય તો તમે નાનો જારો હોય તો તેમાં પણ તમે ગુંદી બનાવી શકો છો. જુઓ, ઘી આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. ઘીને બરાબર ગરમ કરી લેવાનો. થોડુંક બેટર નાખીને જોઈ લેશું ઘી ગરમ બરાબર થયું છે કે નહીં. બસ આ રીતનું ઘી ગરમ કરવાનું. હવે પછી આપણે ગુંદી બનાવશું. આ રીતની બનાવવાની. ઘી વધારે ગરમ થઈ જાય તો ગેસ ધીમો કરી નાખવાનો. તમારે જો મોટી ગુંદી થઈ હોય તો તમે મિક્સરમાં પીસી અને તેના લાડુ બનાવી શકો. થોડીક વાર આમ જ પાકવા દેશું. ઘરના લાડવા બનાવેલા સસ્તા પણ પડે છે અને વસ્તુ પણ આપણી સારી હોય છે. બેની છે ને એકદમ મોતી જેવા દાણા.
જો ગુંદીને પાકતા બિલકુલ નથી વાર લાગતી. હવે આ ગુંદીને કાઢી લેશું. ને મિત્રો લાઈટ પણ વહી ગઈ છે, થોડુંક અંધારું લાગશે. આ રીતે જારામાંથી બધું ઘી નિતારી લેવાનું. આજે ગાંઠા થઈ ગયા હોય તે ઠંડા થશે એટલે બધા અલગ થઈ જશે. આપણે બીજી વાર ગુંદી બનાવીએ ત્યારે આજે જારામાં બેટર લગાવેલું હોય તે લૂછી નાખવાનું. બે બાજુથી આ રીતનું બેટરને લઈ લેવાનું. હવે બધી ગુંદી આ રીતની બનાવી લેશું. આ રીતની બનાવશો એટલે એકદમ સરસ એવા મોતી જેવા દાણા તૈયાર થશે. આપણે એક ગાણવામાં આપણે થોડો કલર ઓછો નાખ્યો છે અને બીજા ગાણામાં થોડોક વધારે નાખ્યો છે, એટલે ડબલ કલર વાળા લાડુ તૈયાર થશે. જો એક નંબરના જારામાં સરસ એવા મોતી જેવા દાણા તૈયાર થાય છે. હવે આપણે ચાસણી બનાવશું. આપણે એક વાટકો લોટ લીધેલો હતો, તો તેના જ પ્રમાણમાં આપણે એક વાટકો ખાંડ લેશું. તે કઢાઈમાં નાખી દેશું. હવે આપણે ખાંડ ડૂબે તેટલું પાણી નાખીશું. આટલું પાણી નાખવાનું. હવે ગેસ ચાલુ કરશો. હવે ખાંડને સરસ ઓગળવા દેશું. ખાંડ ઓગળી જાય ને પછી એક ઉફાણો આવે તેટલી ચાસણી થવા દેશો. આપણે કોઈ એક તારવાળી કે બે તારવાળી ચાસણી નથી બનાવવાની. મિત્રો, તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો તમે ચેનલને લાઈક કરજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો. અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ આપતા રહેજો. તો ખાંડ સરસ એવી ઓગળવા લાગી છે. ખાંડ ઓગળી જાય પછી તેમાં આપણે એક ચપટી જેટલો ફૂડ કલર નાખશું. આ મોતીચૂરના લાડુ ઓરેન્જ કલરના લાડુ હોય તો વધારે સારા લાગે. જુઓ ખાંડ સરસ ઓગળી ગઈ છે અને ઉફાણો પણ સરસ આવવા લાગ્યો છે. આ રીતનું થઈ જાય પછી તેમાં તૈયાર બનાવેલી ગુંદી નાખી દેશું. હવે ગેસ ધીમો કરી દેશું. હવે હળવા હાથે બધું મિક્સિંગ કરી લેશું. બધી ચાસણી એકજોટ થઈ જશે. બધી ચાસણી એકજોટ થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું. થોડુંક ઠંડુ થવા દેશું પછી લાડુ બનાવશું. એટલું ખાસ યાદ રાખવાનું કે જેટલો આપણે લોટ લીધો હોય, એક વાટકો લોટ લીધો હોય તો તેની સામે એક વાટકો જ ખાંડ હોવી જોઈએ. ઓછી કે વધુ ન થવી જોઈએ. માપ બરાબર હશે તો મોતીચૂરના લાડુ સરસ બનશે. લાડુનું મિશ્રણ ઠંડુ થઈ ગયું હશે. હવે લાડવા બનાવી લેશું.
હજી થોડુંક ગરમ છે. આ રીતના એકદમ નાના લાડવા બનાવશો. જો દશામા માટે સ્પેશિયલ મોતીચૂરના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે તેની ઉપર આપણે મગજતરીના બી ગાર્નિશ કરી લેશું. આટલા લાડવા તમે ફરસાણની દુકાને લેવા જાવ તો ઘણા મોંઘા પડે છે. ઘરના આપણા વસ્તુ પણ સારી હોય અને આપણે ને સમય પણ ઓછો જોઈશે. ઓછા સમયમાં લાડુ તૈયાર થઈ જાય છે. તો તૈયાર થઈ ગયા છે મિત્રો મોતીચૂરના લાડુ. અને તમને જો સારી લાગે તો ચેનલને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એ પણ આવા ઘરે હેલ્ધી લાડુ બનાવી શકે. અને તમારે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.